હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસ એટલે કે બીએના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા હતા. હવે એ જ રીતે આજે આપણે જોવાના છે ઇકોનોમિક્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો જોઈએ. સૌથી પહેલા યુનિટ 1 બજાર માળખું, એનું વેઇટેજ છે 25%. આ ચેપ્ટરમાં ટોટલ 3 ચેપ્ટર ઇન્ક્લુડ છે. પુનઃ હરીફાઈ, ત્યાર પછી ઈજારો અને કિંમત ભેદભાવ, 3 ચેપ્ટર મળીને એનું વેઇટેજ છે 25%. એમાં કયા કયા સવાલ ઇમ્પોર્ટન્ટ કહેવાય? તો પહેલું છે પુનઃ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળા લાંબા ગાળાની સમતુલા, એ જ રીતે પુનઃ હરીફાઈના લક્ષણો, ત્યાર પછી કિંમત ભેદભાવના પ્રકારો અને ક્યારે શક્ય નફાકારક બને, ઈજારાના લક્ષણો અને પુનઃ હરીફાઈને ઈજારાની પરિસ્થિતિનો તુલનાત્મક અભ્યાસ. આમાંથી આ પાંચમાંથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ઓકે. પૂર્ણ હરીફાઈમાં જે ટૂંકા લાંબા ગાળાની સમતુલા અને કિંમત ભેદભાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. અથવા ચલો આમાં પૂર્ણ હરીફાઈને કહીને બદલે તમે ઈજાના લક્ષણ લઈ લો તો પણ ચાલશે. પૂર્ણ હરીફાઈ અને ઈજાના બેમાંથી એકના લક્ષણ પૂછવાની શક્યતા થોડી ઘણી છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી પણ મેં તમને કહી દીધા. પણ શક્ય હોય તો બધા જ પ્રિપેર કરજો. એવું નહીં કે ખાલી ત્રણ જ કરવાના, શક્ય હોય તો બધા પ્રિપેર કરજો. બીકોઝ ઘણી વાર એવું બની શકે કે ઓરમાં કોઈ ક્વેશ્ચન આવે તો તમને પહેલો આવડતો ને બીજો પણ નહીં આવતો, એવી સિચ્યુએશન નહીં થઈ જાય. એના માટે એટલે શક્ય હોય તો બધા જ કરજો, પણ આના પર થોડું વધારે ધ્યાન આપજો. ત્યાર પછી યુનિટ 2 ની વાત કરીએ. ઓકે, તો યુનિટ 2 એનું વેટેજ પણ 25% છે, જેમાં બે ચેપ્ટરનો સમાવેશ થાય છે, ઈજારાયુક્ત હરીફાઈ અને બીજું છે અલ્પ હસ્તક ઈજારો. ઓકે, આ બે ચેપ્ટર આમાં એનો બનીને 25% વેટેજ છે. તો આમાં પણ સેમ ટુ સેમ જે રીતે પૂર્ણ હરીફાઈની ટૂંકા ગાળા લાંબા ગાળાની સમતુલા હતી, એ જ રીતે ઈજારાયુક્ત હરીફાઈની પણ ટૂંકા કે લાંબા ગાળાની સમતુલા પૂછાઈ શકે છે. ઈજારાયુક્ત હરીફાઈના લક્ષણો, ત્યાર પછી એમાં વેચાણ ખર્ચ પૂછે અથવા તો વેચાણ ખર્ચ પરની માંગ રેખા પરની અસરો, જો કે અંદર જે સવાલ આવી જાય છે. એના પછી ઈજારાયુક્ત હરીફાઈમાં જૂથની સમતુલા. તો આ જે 4 ક્વેશ્ચન છે ઈજારાયુક્ત હરીફાઈ ચેપ્ટરમાંથી છે. અને એના પછીના જે 3 છે એ અલ્પ હસ્તક ઈજરાના છે. અલ્પ હસ્તક ઈજરાના લક્ષણો, એમાં ખાંચવાળી માંગ રેખા અને કિંમત નેતૃત્વના લક્ષણો. આમાંથી પણ તમને અમુક ઇમ્પોર્ટન્ટ કીધું એ ખાસ કરી જજો. પહેલો ક્વેશ્ચન જે સમતુલા વાળો છે તે વેચાણ ખર્ચ અથવા એના વેચાણ ખર્ચ પર માંગ રેખાની અસર, ઈજારામાં ખાંચવાળી માંગ રેખા, આ 3 ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ ફરીથી કહું છું, ઇમ્પોર્ટન્ટ બધા જ છે, પણ આ ક્વેશ્ચનને પરફેક્ટ કરી જજો, આ મિસ નહીં કરતા. ઓકે, આમાં બીજું એક આપણે એડ કરવું હોય તો એક જૂથની સમતુલા કાં તો લક્ષણો, બીજું તમે એ પણ રેડી કરી શકો છો પરફેક્ટલી. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે મૂડી અંદાજપત્ર. તો આ ચેપ્ટર માટે એક જ ચેપ્ટર છે, એમાંથી એક જ ચેપ્ટરમાંથી 25% વેટેજ છે. અને આ ત્રણેય ક્વેશ્ચન પરફેક્ટ કરજો, બધા જ આમાં ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પ્રાપ્તિ સ્થાનો, તેમાં આંતરિક પણ છે, બાહ્ય પણ છે, તો બંને રેડી કરજો. ત્યાર પછી જરૂરિયાત કે મહત્વ અને મૂડી પુરવઠામાં તમારે અલગ અલગ પદ્ધતિ આવશે. આંતરિક વળતર દરની, રોકડ પરત સમયની, ચોખ્ખા વર્તમાન, તો આ બધી કરજો. આમાંથી કોઈ એક કે બે પૂછી શકે છે શોર્ટ નોટ તરીકે. તો આમાં ત્રણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ત્રણે પરફેક્ટલી કરવા જરૂરી છે. ત્યાર પછી ચોથું યુનિટ છે સાધન કિંમત. એમાં 25% વેટેજ છે. એમાં બે ચેપ્ટર છે, એક વેતન વાળું અને એક નફા વાળું, બે ચેપ્ટર છે. હવે જે નફા વાળું ચેપ્ટર છે એમાંથી આ બે ક્વેશ્ચન પરફેક્ટ કરી નાખજો. આમાં પણ 4 ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બેમાંથી એક પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે ક્લાર્કનો સિદ્ધાંત, એટલે ગતિશીલતામાંથી ઉદ્ભવતો નફો, અને બીજું સુમ્પીટરનો સિદ્ધાંત. અને વેતનવાળા ચેપ્ટરમાંથી આ બે ક્વેશ્ચન વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળો અને એક જ વ્યવસાયમાં વેતન તફાવત. ઓકે, હવે આમાંથી પણ મેં તમને ઇમ્પોર્ટન્ટ કીધા છે, બટ મારું સજેશન એ છે કે બધા કરજો, બીકોઝ બધા મળીને અંદાજિત માં પ્રમાણે થાય ને તો 18-19 ક્વેશ્ચન જ છે. તો 18-19 તો ઇનફ છે, એટલા તો તમારે કમ્પ્લીટ કરવા જોઈએ. ત્યાર પછી શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ટોટલ આઈ થિંક 13 બધા. બીજો પોઈન્ટ જે મેં બીએમાં તમને કહ્યું તે રીતે કે જે લોંગ ક્વેશ્ચન છે એના પણ ઘણા શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય. એમાં જેમ કે લક્ષણો, કોઈના બી લક્ષણો પૂછી શકે છે, અલ્પ હિસાબના, ઈજારાના, ઈજારા હરીફાઈના, ઈજારાના. પછી વસ્તુ વિભિન્નતા એટલે શું, કઈ કઈ બાબતો આધાર રાખે છે, મૂડી અંદાજપત્ર, વન વપરાશ ઉત્પાદન શક્તિ, પેઢીની સમતુલા, કિંમત નેતૃત્વ માટે આવશ્યક શરતો, વાસ્તવિક વેતન, પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલાની શરતો, ઈજારો એટલે શું, વાસ્તવિક વેતન નાણાકીય વેતન વચ્ચેનો તફાવત, અલ્પ હસ્તક ઈજારામાં કિંમત જડતા એટલે શું, આર્થિક નફો, વેચાણ ખર્ચ ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત, જોખમ અનિશ્ચિતતા વચ્ચેનો તફાવત, શું સ્થિર અર્થતંત્રમાં શુદ્ધ નફો ઉદ્ભવી શકે, શા માટે, અને કિંમત નેતૃત્વ. તો એમ સમજો લોંગ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન બંને 18 આસપાસ જ છે. તો શોર્ટ ક્વેશ્ચન તો બધા જ કરજો, લોંગ ક્વેશ્ચનમાં પણ શક્ય હોય તો બધા પ્રિપેર કરજો સમય પ્રમાણે. પરંતુ એવું નહીં વિચારતા કે સરે કીધું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ જ કરી નાખે, બીજા નહીં કરવા. બરાબર છે, 18-19 ક્વેશ્ચન એટલીસ્ટ એટલે તમારે પ્રિપેર કરવા જોઈએ. હવે જ રીતે ઇંગ્લિશ મીડિયમમાં જોઈએ તો એમાં પણ પહેલું યુનિટ છે, એમાં
ત્રણ ચેપ્ટર કમ્બાઈન છે. એક છે પરફેક્ટ કોમ્પિટિટિવ માર્કેટ, સેકન્ડ છે મોનોપોલી અને ત્રીજું છે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. ઓકે, ટોટલ 5 ક્વેશ્ચન છે આમાં પણ. હવે આ પાંચમાંથી પણ જે રીતે ઉપર કહ્યું તે રીતે જે ફર્સ્ટ ક્વેશ્ચન છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ઇન પરફેક્ટ કોમ્પિટિટિવ માર્કેટ, ત્યાર પછી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનની ટાઈપ્સ અને કઈ સિચ્યુએશનમાં એ પોસિબલ ને પ્રોફિટેબલ છે તેમ, અને ત્યાર પછી તમે કેરેક્ટરિસ્ટિક, આ બેમાંથી કોઈ કેરેક્ટરિસ્ટિક આવી શકે છે પરફેક્ટના કાં તો મોનોપોલીના, અને લાસ્ટમાં કમ્પેરેટિવ એનાલિસિસ છે પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ મોનોપોલી. સેકન્ડ ચેપ્ટર ઇનોવેટિવ 25% છે, એમાં બે ચેપ્ટર કમ્બાઈન છે. એક છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને બીજું છે ઓલિગોપોલી. લઈ લો. ઓકે, હવે અહીંયા કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલું શોર્ટ અને લોંગ ટર્મ ઇક્વિલિબ્રિયમ કેમ આવશે મોનોપોલિસ્ટ કોમ્પિટિશનમાં, ત્યાર પછી એના કેરેક્ટરિસ્ટિક આવશે, ગ્રુપ ઇક્વિલિબ્રિયમ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને સેલિંગ એક્સપેન્સ અથવા તો ઇફેક્ટ ઓફ સેલિંગ ઓન કોસ્ટ ડિમાન્ડ. તો જે ફર્સ્ટ ચેપ્ટર છે મોનોપોલિસ્ટ કોમ્પિટિશન એમાં 4 ક્વેશ્ચન છે અને સેકન્ડ ઓલિગોપોલી એમાંથી 3 ક્વેશ્ચન છે. હવે આમાંથી પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ખાસ છે તે જે ફર્સ્ટ ક્વેશ્ચન બરાબર, સેકન્ડ આ સેલિંગ અને આ ડિમાન્ડ કર્વ અંડર ઓલિગોપોલી. ઓકે, આ 3 પરફેક્ટ કરજો. એ સિવાય બીજું તમે જો એડ કરવું હોય તો આના કેરેક્ટરિસ્ટિક અને ગ્રુપ ઇક્વિલિબ્રિયમ. ત્યાર પછી થર્ડ ચેપ્ટર કેપિટલ બજેટ, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એના બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પહેલા સોર્સિંગ ઇન્ટરનલ અથવા એક્સટર્નલ બેમાંથી કોઈ પણ સોર્સ અથવા બંને પૂછી શકે છે. ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ કેપિટલ બજેટ અને એની મેથડ, પેબેક, નેટ પ્રેઝન્ટ, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. આ ત્રણમાંથી કોઈ પણ એક કે બે એઝ અ શોર્ટ નોટ તરીકે પૂછી શકે અથવા લોંગ ક્વેશ્ચનમાં બે મેથડ પૂછી શકે છે. લાસ્ટ છે ફેક્ટર પ્રાઇસિંગ 25%, એમાં બે ચેપ્ટર આવશે. એક છે વેજીસ છે અને બીજું છે પ્રોફિટનું ચેપ્ટર છે. તો ફર્સ્ટ જે વેજીસ છે એમાંથી બે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ફેક્ટર્સ અફેક્ટિંગ રિયલ વેજીસ એન્ડ વેજ ડિફરન્સિએશન ઇન સેમ ઓક્યુપેશન. અને લાસ્ટ ચેપ્ટર છે પ્રોફિટ વાળું, એમાંથી ક્લાર્કનો પ્રોફિટનો થિયરી પૂછી શકે અથવા તો સુમ્પીટરની જે પ્રોફિટની થિયરી છે એ પૂછી શકે છે. ઓકે, તો આ 17-18 એપ્રોક્સિમેટલી ક્વેશ્ચન છે. એ જ રીતે શોર્ટ ક્વેશ્ચનમાં તો અગાઉ કહ્યું તે રીતે લોંગ ક્વેશ્ચન તમારે પ્રિપેર હશે તો અડધા શોર્ટ ક્વેશ્ચન તમે ઓટોમેટિકલી આવડી જ જશે. ઓકે, તો લોંગ ક્વેશ્ચન પરફેક્ટ કરજો, શોર્ટ ક્વેશ્ચન આવડશે. ઘણા સ્ટુડન્ટ શું કરે છે સર, ખાલી અમે શોર્ટ ક્વેશ્ચન કરી એટલે શોર્ટ ક્વેશ્ચનમાં જે પેલા 4 કે 5 પૂછે અમને બેઠા માર્ક્સ મળી જાય. ઓકે, પરંતુ એક પોઈન્ટ યાદ રાખજો કેમ કે શોર્ટ ક્વેશ્ચન જો બનાવવા જાય તો ઘણા બને. ઓકે, 18-20 ઘણા બની શકે છે, પણ તમે જો લોંગ ક્વેશ્ચન પ્રિપેર કર્યા હશે ને તો ઓટોમેટિકલી શોર્ટ ક્વેશ્ચન એમાં કવર થઈ જશે. ઘણા શોર્ટ ક્વેશ્ચન એમાં ઓટોમેટિકલી કવર થઈ જશે. હું આમાં જ તમને કહું, તમે બધા લોંગ ક્વેશ્ચન રેડી કરો પછી શોર્ટ ક્વેશ્ચન પર આવો તો તમે જ્યાં શોર્ટ ક્વેશ્ચન જોશો ને અડધા તો તમને ઓટોમેટિકલી આવડી જ ગયા હશે. ઓકે, એટલે ઘણા સ્ટુડન્ટ એક આ પેટર્ન છે કે ખાલી શોર્ટ ક્વેશ્ચન કરી લઈએ, લોંગ અમુક સ્કીપ કરી દે. એવું નહીં કરો, શક્ય એટલું બધું જ કરો. તમને ઓલરેડી તમારો જે સિલેબસ છે એના કરતાં 50% પણ એટલે ઇન શોર્ટ બુકમાં તમે જે ક્વેશ્ચન જોશો એમાં એવરેજ 50% તમને એઝ અ ઇમ્પોર્ટન્ટ તરીકે આપ્યું છે. તો શક્ય એટલું બધું પ્રિપેર કરો તો ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન આમાંથી આવી જ જશે. ઓકે, હવે બીજા જે બાકીના સબ્જેક્ટ છે જેમ કે બેન્કિંગ છે, અકાઉન્ટ છે, સ્ટેટ છે, એના વિડીયો પણ આવી જશે.